મિત્રો, આપણે આજે કરોડપતિ થવાના ઉપાયો જાણીશું. પહેલું, તમારી થાળીમાં ખાવામાંથી થોડી બધી જ વાનગી થાળીથી બહાર એક ડીશમાં કાઢી નાની ડીશમાં મૂકવી. પછી ખાવાનું ચાલુ કરવું. ખાધા પછી તે બહાર કાઢેલી વાનગી ગાય, કૂતરા, કાગડાને ખવડાવી દેવું. બીજું, રસોડામાં બેસીને ભોજન કરવાથી રાહુ નડતો નથી. રાહુ જો ખરાબ હોય તો રસોડામાં બેસીને જમવું, જેથી રાહુની ખરાબ અસર દૂર થઈ જાય છે. ત્રીજું, દર મહિને 9 મીઠી રોટલી પ્રાણીઓને ખવડાવી, જેનાથી માંદગી, ખોટો ખર્ચ, લડાઈ ઝઘડા બંધ થઈ જશે. દર મહિને કરવું. ચોથું, રાત્રે પથારી પાસે માથાની નજીક પાણીનો કળશો રાખો. સવારમાં ઘરની બહાર વૃક્ષના મૂળમાં રેડવું. 3 દિવસ કરવું, રવિ, સોમ ને મંગળ. જો બાવળનું ઝાડ હોય તો તેમાં પાણી નાખવું વધારે સારું. પાંચમું, ઘરના ઉંબરામાં માટીના કોડિયામાં 9 લવિંગ, 5 ટુકડા ઓરિજિનલ કપૂર, 1 ઇલાયચી નાખી ધૂપ કરવો. પછી આખા ઘરમાં ડાબી બાજુથી ફેરવતા જવું, જમણી બાજુથી ઘરની બહાર નીકળી જવું અને ઘરની બહાર મૂકી દેવું, અથવા તો બહાર રોડ ઉપર જઈને મૂકી આવવું. આનાથી ખૂબ સુખમાં વૃદ્ધિ થશે. છઠ્ઠું, ઈશાન દિશામાં પાણીનો જમીનમાં ટાંકો કરવો. પછી તેમાંથી આખા ઘરમાં પાણીનો વપરાશ કરવો. 1 મહિના પછી ધંધા રોજગાર ચાલુ થઈ જશે. પૈસાની આવક ચાલુ થઈ જશે. કોઈ રોકી નહીં શકે. સાતમું, નૈઋત્ય દિશામાં તિજોરી અથવા કબાટ રાખવો. તેના બારણા ઉત્તર દિશા બાજુ ખુલવા જોઈએ, જેથી પૈસાની આવક ચાલુ રહેશે. આઠમું, ઘરમાં દરરોજ અર્ગલા સ્તોત્ર 3 વાર મોબાઈલમાં વગાડવું અથવા વાંચવું. શ્રી સૂક્તના દરરોજ પાઠ કરવા અને પૂનમને દિવસે રાત્રે ચંદ્રની સામે 15 વાર શ્રી સૂક્તના પાઠ કરવા. દુર્ગા રક્ષા કવચ વાંચવું અથવા વગાડવું. 9મું, અગ્નિ દિશામાં લક્ષ્મી દેવીનો ફોટો રાખી ઘીનો દીવો સંધ્યા સમયે દરરોજ કરવો, જેથી લક્ષ્મી પ્રાપ્ત થશે. દ્રુપદજી ઝાલાના નમસ્કાર.